નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સે કમેન્ટ કરી, પર્સનલમાં મેસેજ અને કોલ કર્યા કે સર અમારે સ્વાધ્યાય પત્રનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લઈને આવ્યો છું સ્વાધ્યાય પત્રનું સંપૂર્ણ સોલ્યુશન બધા જ વિષયનું. તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે 20 તારીખે જે તમારું પ્રી બોર્ડનું પેપર છે ગણિતનું, એમાં 80 માંથી 80 માર્ક્સ પણ આવશે. તમારે શું કરવાનું છે, બધા જ વિડીયોને વિદ્યાર્થી મિત્રો જોવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોવાના છીએ, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધોરણ 10 બેઝિક ગણિતના પેપરની આજે આપણે વાત કરીશું. એમાં વિભાગ સી તમને ખબર જ હશે ટોટલ 9 દાખલા પૂછાશે. એનામાંથી આપણે કેટલા દાખલા લખવાના છે? 6 દાખલા લખવાના છે. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરના દાખલા આપણે ગણીશું તો એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં. ત્રીજું ચેપ્ટર અને 7મું ચેપ્ટર, આ બે ચેપ્ટરના બે દાખલા આપણે ગણીશું અને 13મું અને 14મું આંકડાશાસ્ત્ર અને સંભાવનાનો આપણે એક દાખલો ગણીશું. આ 6 દાખલા આપણે ગણીશું. એનો મતલબ ટોટલ વિદ્યાર્થી મિત્રો તમારા 18 માર્ક્સ પાક્કા થઈ જશે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીશું. ત્રીજા ચેપ્ટરમાંથી 2 જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે. લૂપની રીત, આદેશની રીત અને ત્રીજા પ્રકારનો દાખલો પૂછાઈ શકે છે. A1/A2, B1/B2, C1/C2 વાળું તમને આવડતું હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોવાના છીએ, લૂપની રીત અને આદેશની રીત. બંને દાખલા પૂછાઈ શકે છે, એક તો 100% પૂછાવાનો જ છે. એમાં કરવાનું શું હોય છે એ પણ હું તમને જણાવી દઉં. બંને રીતમાં તમને 2 સમીકરણ આપેલા હશે અને x અને y ની કિંમત શોધવાની છે. તો આદેશની રીત તમને પહેલા કરાવું, એના પછી લૂપની રીત. આદેશની રીતમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલું સમીકરણ હશે એનામાંથી આપણે x ને કરતા બનાવી દઈશું. તમને આવડી જશે x ને કરતા બનાવતા. 3 સ્ટેપ યાદ રાખવાના. પહેલા નંબરનું સમીકરણ લો, એનામાંથી x ને કરતા બનાવો. તો પહેલું સમીકરણ લીધું, એમાંથી x ને આપણે કરતા બનાવી દીધો. જે x ની કિંમત મળી એને આપણે કયા સમીકરણમાં મૂકીશું? બીજા સમીકરણમાં. પહેલું સમીકરણ લો, x ને કરતા બનાવો, એ x ની કિંમત ક્યાં મૂકીશું? બીજા સમીકરણમાં. ત્યારે આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? y ની કિંમત મળી જશે. થોડુંક હું તમને ઝૂમ આઉટ કરી દઉં જેથી તમને દેખાય. આ બીજા સમીકરણમાં કિંમત મૂકી તો y ની કિંમત કેટલી મળી? આપણને 0 મળી. અને એ જે y ની કિંમત મળી એને વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દેશો x માં, ત્રીજા સમીકરણમાં, ત્યારે તમને શું મળી જશે? x ની કિંમત મળી જશે. હું તમને આખો દાખલો બતાવું જેથી તમને આઈડિયા આવી જાય. આ જો વિદ્યાર્થી મિત્રો પહેલા 2 સમીકરણ તમને દેખાતા હશે. પહેલા સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવી દીધું અને એ કિંમત જ્યારે આપણે બીજા સમીકરણમાં મૂકીશું તો તમને નીચે દેખાતું હશે y બરાબર 0. અને એ y બરાબર 0 ની કિંમત આપણે ત્રીજા સમીકરણમાં મૂકી દીધી તો x ની કિંમત તમને મળી જશે. બસ આટલી જ વસ્તુ કરવાની છે આદેશની રીતમાં. બરાબર? આ બધા ચોપડીના દાખલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો આનામાંથી જ પૂછાશે. એના પછી બીજા નંબરનો દાખલો હું તમને જણાવું. એ હું તમને લૂપની રીતથી બતાવું. જો સૌથી પહેલા તમારે શું કરવાનું, આ જે 2 સમીકરણ આપેલા છે એમાં તમને બધામાં પોઈન્ટ દેખાય છે. પોઈન્ટ પછી બધામાં વિદ્યાર્થી મિત્રો એક ડિજિટ આપેલો છે. તો સૌથી પહેલા આપણે શું કરી દીધું, બંનેને 10 વડે ગુણી દીધા. બંનેને 10 વડે ગુણ્યા એના કારણે શું થઈ ગયું, જે ડેસિમલ હતું, દશાંશ હતું, પોઈન્ટ હતો એ દૂર થઈ ગયો. હવે લૂપની પદ્ધતિમાં, લૂપની રીતમાં શું કરવાનું હોય, x ના સહગુણક સરખા કરો અથવા તો y ના સહગુણક સરખા કરો. માનીને ચાલો કે આપણે x ના સહગુણક સરખા કરવા હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. તો 2 દુ 4 થઈ ગયા, 3 દુ 6 થઈ ગયા, 13 દુ 26 થઈ ગયા. પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણી દીધું અને બીજા સમીકરણને આપણે એમને એમ લખી દીધું. એના પછી y ની કિંમત મળી ગઈ. તમે લોપ કરશો એટલે આ બંને કટ થઈ જશે. 6 માંથી 5 જાય તો y એટલે કે 1 અને 26 માંથી 23 જાય તો 3. તો y બરાબર 3 મળી ગયા. એ y ની કિંમત તમે બીજા કોઈ પણ સમીકરણમાં મૂકી દો સોરી, એટલે તમને x ની કિંમત મળી જશે. તો 2 દાખલા મેં તમને કીધા. એક દાખલો મેં તમને કીધું આદેશની રીત, એ મેં તમને બતાવી. એના પછી લૂપની રીત, એ તમને બતાવી. હવે એના પછી એક આ ઉદાહરણ છે પેન્સિલ અને રબર વાળું. પેન્સિલને આપણે x સપોઝ કરી લઈએ, પેન્સિલની કિંમતને, અને રબરની કિંમતને y સપોઝ કરી લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 2 સમીકરણ આપેલા છે પણ એનો વિદ્યાર્થી મિત્રો ઉકેલ બહુ બધા મળશે. જો A1/A2 1/2 થશે, B1/B2 પણ 1/2 થશે, C1/C2 પણ 1/2 થશે.
તો આમાં વિદ્યાર્થી મિત્રો સમપાતી રેખાઓ મળશે, એટલે કે અસંખ્ય ઉકેલ મળે. એના કારણે આવું 18 બરાબર 18 આવું આવે છે. બરાબર, તમે એને સોલ્વ કરશો તો આદેશની રીતથી આ ઉદાહરણમાં આપેલું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે બે સમીકરણ આપેલા હોય, ઉપર નીચે અંશ અને છેદના સ્વરૂપમાં તમને જ્યારે બે સમીકરણ આપેલા હોય, તમે એને લોપની રીત અથવા આદેશની રીતથી સોલ્વ કરો. એના પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેપ યાદ રાખજો. તમારે શું કરવાનું, આ બંને સમીકરણમાં લસા લઈ લેવાનો. લસા લઈને વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણને તમારે એક લાઈનમાં કન્વર્ટ કરી દેવાનું. મારી ભાષામાં કહીએ તો અહીંયા જો ઉપર નીચે આપેલું છે, તો લસા લઈને આપણે શું કરી દઈશું, એક લાઈનમાં કન્વર્ટ કરી દઈશું. અને એક લાઈનમાં કન્વર્ટ થઈ ગયું, એના પછી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ રીતથી સોલ્વ કરી શકો છો, લોપની રીત, આદેશની રીત. જો તમને પરીક્ષામાં આપેલું હોય લોપની રીત તો લોપની રીત, આદેશની રીત આપેલું તો આદેશની રીત. તમને જે સહેલી લાગે એનાથી પણ તમે કરી શકો છો. બરાબર, એક કિંમત મળી જાય, એ સમીકરણ કોઈમાં પણ તમે કિંમત મૂકી દો તો તમને બીજી કિંમત મળી જાય. એના પછી પાંચમો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો એના જેવો જ છે. અહીંયા જો પાંચમા દાખલામાં શું છે, એક તો એક જ લાઈનમાં આપેલું છે, તો એને આપણે કંઈ નહીં કરવાનું, એને આપણે વિદ્યાર્થી મિત્રો એમને એમ લખી દઈશું. જે બીજું સમીકરણ છે ઉપર નીચે આપેલું છે, તો લસા લઈને શું કરવાનું, એને પણ એક લાઈનમાં ફેરવી દેવાનું, એટલે આપણને બીજું સમીકરણ મળી જશે. લોપની રીતથી અથવા તો આદેશની રીતથી તમે ઉકેલશો, એક કિંમત મળશે, એક કિંમત બીજા સમીકરણમાં મૂકો એટલે તમને બીજી કિંમત મળી જશે. બરાબર, વિડીયો બહુ લાંબો ના થઈ જાય. અત્યારે આજના વિડીયોમાં આપણે 5 દાખલા જોયા જેમાં સમીકરણ આપેલા હતા. હવે જે બીજો છેલ્લો ભાગ આવશે, બીજા નંબરનો ભાગ ત્રીજા ચેપ્ટર માટે, એમાં વિદ્યાર્થી મિત્રો જે ઉંમરવાળા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે બેઝિક ગણિતના પેપરમાં પણ, કે તમારે પહેલા સમીકરણ બનાવવાનું અને એને પછી ઉકેલવાનું. બરાબર, પૂરક કોણ વાળો છે, આ માસિક આવકનો ગુણોત્તર ઉદાહરણ છે, એક સંખ્યા બીજી સંખ્યા. બરાબર, આ 4 દાખલા આપણે નેક્સ્ટ ભાગમાં જોઈશું, ભાગ નંબર 2 માં. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, અને પીડીએફ પણ હું તમારી સાથે શેર કરીશ. સ્ક્રીનશોટ તમે લઈ લીધા હશે વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.